જ્યાં જે 20 રૂપિયામાં રાજકોટમાં આખી ચા નથી મળતી, ત્યાં લોકોને 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે, અને નામ પણ ભોજનાલયનું. આવો ભગવાન આવો. સદગુરુ પ્રસાદ ધામ. આમ તો નામ તો બહુ સરસ બી. આવો ભગવાન આવો. તો રોજ કેટલા ભગવાન અહીંયા જમે છે? 300 રોજ. રાત્રે ચાલુ હોય છે કે બપોરના ચાલુ હોય છે? ખાસ તો મેં એવું સાંભળ્યું કે રૈયા ચોકડી નજીક છે તો એ લોકો વધારે લાભ લેતા. ચોકડી મજૂર હોય બરોબર, કામ કડિયા કામ છે, મળ્યું મજૂરને નો મળ્યું બરાબર છે, તો એ બિચારા બેઠા હોય બરાબર, આખો દિવસ રાહ જોઈએ, વીસમાં પેટ ભરીને જમી તો લે ટોકન ધરે. અરે વાહ વાહ. તો આ ભગવાનનો થાળ. કોઈ બધી વસ્તુ નોર્મલ છે, તે બધો વસ્તુને કોઈને એમ નથી કે તેજવાળી વસ્તુ હોય એવી કોઈ નથી. નોર્મલ વસ્તુ છે. એટલે 50 વર્ષથી માંડીને 75-80 વર્ષના માણસોને બધાને એકદમ માફક આવ્યો હતો. એકદમ સન્માનપૂર્વક જમી શકો છો તમે. સન્માનપૂર્વક નહીં, પણ એકદમ ભગવાનની દ્રષ્ટિથી જ માણે છે બધા. જય જલારામ. જ્યાં જે 20 રૂપિયામાં રાજકોટમાં આખી ચા નથી મળતી, ત્યાં લોકોને 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે, અને નામ પણ ભોજનાલયનું. આવો ભગવાન આવો. ભોજનાલયનું નામ વાંચતાની સાથે તમારા મગજમાં એ તો ક્લિક થઈ જ ગયું હશે કે આ ભોજનાલયની પાછળનો હેતુ શું હશે. પહેલાં તો અંદર જઈએ અને પછી બધી વસ્તુ તમને દેખાડું. આવો આવો ભગવાન આવો. એડ્રેસ છે એનું રાજકોટની રૈયા સર્કલની બાજુમાં જીવનનગર 3, અને એક રૈયા સર્કલ કે જ્યાં ઓલમોસ્ટ બધો લેબર વર્ગ જે છે સવારના અહીંયા જમા થતો હોય છે, અને એ લોકોનું 20 રૂપિયામાં પેટ ઠારવું અને સૌથી મોટું પુણ્યનું કામ છે. અને અહીંયા 20 રૂપિયામાં જમાડવામાં આવે છે. શું જમાડવામાં આવે છે, ડિશમાં શું હોય છે, અને લોકો કેટલા પ્રેમથી જમે છે, આવો દેખાડું. અંદર આવતાની સાથે સૌથી પહેલાં તો તમને અહીંયા ભગવાનના દર્શન થશે. બજરંગદાસ બાપા, બાપા સીતારામ, પૂજ્ય શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ. આ ત્રણેય વિભૂતિ કે જે હંમેશા એક વસ્તુ માટે ખાસ લોકોના હૃદયની અંદર સ્થાન પામી, ભૂખ્યાઓને ભોજન કરાવવું અને દિન દુખ્યાઓની સેવા કરવી. અને એમની જ દિશામાં લોકો અત્યારે અહીંયા ભોજન કરી રહ્યા છે. સોમાન જળવાય એટલા માટે 20 રૂપિયામાં એમને જમાડવામાં આવી રહ્યા છે. અમારી બંને બાજુ જે છે એ ટેબલ્સ લાગેલા છે. સેવા કરનાર જે વ્યક્તિઓ છે, અહીંના આયોજકો, એમને આ જગ્યા ટૂંકી પડે છે. એ હજુ આના કરતાં પણ મોટી જગ્યાઓ ગોતે છે, જેથી કરીને વધુ લોકોનો સમાવેશ કરી શકીએ. અંદર રસોડામાં જઈએ અને કઈ કઈ વસ્તુ બની છે જોઈએ. આવો. અહીંયા તમારે 20 રૂપિયા આપી અને તમારી ડિશ લઈ શકો છો. હું તમને એક રિક્વેસ્ટ જરૂર કરીશ કે અહીંયા જે સેવા કરનારા લોકો છે, આપણે એને કોઓપરેટ કરીએ. કારણ કે 20 રૂપિયા છૂટા આપશું ને તો એ લોકો તમારી તરત જ વહેલી સેવા કરી શકશે. જો તમે 200 કે 500ની કે 100ની નોટ આપશો તો પાછળ ઊભેલા બધા લોકો ખોટી થશે, અને એમની પાસે સવારના કદાચ છૂટા ના હોય તો થોડી અવ્યવસ્થા ઊભી થવાની બીક રહેશે. એટલે જે કોઈ પણ વ્યક્તિ આ સેવાનો લાભ લેવા આવતા હોય, મહેરબાની કરીને 20 રૂપિયા છૂટા લઈને આવજો, જેથી કરીને તમને ફટાફટ સેવા આપી શકે. અહીંયા તમે જોઈ શકો છો રોટી છે, અહીંયા ગોળ છે. આજે આપણે 100 રૂપિયાની અનલિમિટેડ કે 150 રૂપિયાની થાળી જમીએ છીએ ને, એમાં ગોળના એક્સ્ટ્રા પૈસા લઈ લે છે. આ છે રીંગણા બટેકાનું શાક જે રોજ ફરતું રહેતું હોય. અહીંયા ભાત છે. તમે ભાતની પણ ક્વોલિટી ચેક કરી શકો છો. આ છે દાળ, અને આ છે ઠંડી ઠંડી છાશ, લોકોનો કોઠો ઠારવા માટે. આ છે એનું અન્નપૂર્ણાલય, જ્યાં બહેનો પૂજ્ય શ્રી રણછોડદાસશ્રી બાપુની નિષ્ઠામાં સતત રોટલીઓ બનાવે છે. અહીંયા પણ રોટલીઓ બનાવે છે. ત્યાં શાકના તપેલા અને દાળના તપેલા ગરમા ગરમ હોય છે, અને અહીંયા લોકો રિપીટ કરતા હોય છે. એટલે એનો મતલબ એમ કે અનલિમિટેડ છે. તમે જુઓ, વારે વારે જેટલું જોઈએ. અને દરેક ટેબલ ઉપર અહીંયા અથાણાના બાઉલ્સ રાખવામાં આવે. તમે જુઓ, નિમક અને અથાણા જે છે એ પણ અહીંયા દરેક ટેબલ ઉપર રાખી દેવામાં આવ્યા છે.
આપણા પૂજ્ય શ્રી જલારામ બાપાના જીવનનું એક સૂત્ર રહ્યું છે, ટુકડો ત્યાં હરી ઢુકડો, અને એ જ સૂત્રને બધા લોકો રાજકોટની અંદર પણ સાર્થક કરે છે. અહીંયા કેતનભાઈ ગણાત્રા કે જે આ આખું અહીંયા જે ભોજનાલય છે ચલાવે છે, આમ તો આ અન્નપૂર્ણાલય જ કહેવાય, ભલે અહીંયા 20 રૂપિયા, પણ એ લોકોનું સોમાન સાચવવા માટે 20 રૂપિયા લે છે. બાકી તો આપણે કેતનભાઈને જ મળીએ અને પૂછીએ કે આ સેવાની સરવાણીની પ્રેરણા ક્યાંથી મળી. કેતનભાઈ, જય જલારામ. શરૂઆત ક્યાંથી કરી અને કઈ રીતે, પહેલો વિચાર શું આવ્યો તો મનમાં? પહેલો વિચાર સિવિલ હોસ્પિટલમાં જે દાખલ હોય, હા એના સગાને દાખલ હોય એને પહેલાં જમાડવાનો વિચાર આવ્યો. હા હા એને ફ્રીઓ પહેલાં જમાડી. અચ્છા, અત્યારે 250-300 જણા જમે જ છે ત્યાં રોજ? સાંજે 6 થી 8, શું વાત છે? છેલ્લા 2 વર્ષથી. પછી એવું થયું કે ભાઈ ઘણાને કામ ન મળ્યું હોય, એની પાસે પૈસા હોય ન હોય, તો 20 રૂપિયા ટોકનમાં એટલા માટે રાખ્યા કે કોઈને એમ ન થાય કે અમે મફત જમવા ગયા હતા. બરાબર. એટલે પછી અહીંયા ચાલુ 23 તારીખથી 23 તારીખથી કર્યું, 23/6 કર્યું. શરૂઆત કરી હતી ત્યારે એમ લાગ્યું હતું કે આટલા બધા લોકોને હું એકલો કઈ રીતે? શરૂઆત કરી ત્યારે 150 પહેલે દિવસે જમાડ્યા હતા. હે? એટલે ખબર જ હતી કે 500 કરવા છે. ઓહો હો. પહેલે દિવસે જ 150 હતા. અને મેં એવું સાંભળ્યું કે તમે પૈસા નથી લેતા, પણ વસ્તુ ખાલી વસ્તુ કોઈ લો. પણ કરી આપો. વસ્તુ અહીંયા એક વસ્તુ મેં જોઈ, અહીંયા ઉડી નાખી વળી ગઈ હતી કે અહીંયા આવો ને ત્યારે રાઈટ સાઈડમાં એક બોર્ડ છે, કારણ કે જ્યારે કોઈ એક વ્યક્તિ એકલા હાથે સેવા કરતા હોય, એની સાથે લોકો જોડાતા હોય ને, તો તમે જુઓ અહીંયા આ બોર્ડની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે તમારે આ ભોજનાલયની અંદર સહભાગી બનવું હોય તો એમને ડોનેશન માટેની, અને આમ પણ તમને ખ્યાલ છે કે હું ક્યારેય કોઈની મારી ચેનલમાં ડોનેશન માટેની અપીલ નથી કરતો, પણ તમે સેવામાં સહભાગી બનવા માગતા હો તો એમણે બધી વસ્તુઓ જે છે અહીંયા બ્રાન્ડેડ જ ખવડાવવામાં આવે છે. મેં જોયું ઘી તો બ્રાન્ડેડ છે, જીરું તો બ્રાન્ડેડ છે, હળદર અને આવી બધી વસ્તુ, તો એ વસ્તુ તમારે અહીંયા તમારા હાથે આપી જવી. જે ક્વોન્ટિટીની અંદર તમને લાગતું હોય કે મારે 2 દિવસ 5 દિવસ કે 10 દિવસ માટે જમાડવા છે, કે આ અન્નક્ષેત્રની અંદર મારે સહભાગી બનવું છે, તો એ વસ્તુ આગલા દિવસે તમને પૂછી જાય તો ચાલે ને, કે 1 મહિના અગાઉ કે કાંઈ પણ, બરાબર? તો આ વસ્તુ જે છે હું એવું માનું છું કે સેવા કરવી હોય ને ત્યારે ઉપસ્થિત રહી અને જોઈ અને તમને પોતાને એક અંદરથી ફીલ થાય ત્યારે એ વસ્તુ અહીંયા દેવા આવો તો તમારા માટે પણ સાર્થક રહેશે. સદગુરુ પ્રસાદ ધામ, આમ તો નામ તો બહુ સરસ બી છે, આવો ભગવાન આવો. તો રોજ કેટલા ભગવાન અહીંયા જમે છે? અત્યારે 300 રોજ. રાત્રે ચાલુ હોય છે કે બપોરના ચાલુ હોય છે? ખાસ તો મેં એવું સાંભળ્યું કે રૈયા ચોકડી નજીક છે તો એ લોકો વધારે લાભ લેતા. ચોકડીના હિસાબે જ આ જગ્યા સિલેક્ટ કરી છે કે રૈયા ચોકડીએ મજૂર વર્ગ હોય, સવારે કામ કડિયા કામ છે, મળ્યું મજૂરને ન મળ્યું નો મળ્યું, બરાબર છે? તો એ બિચારા બેઠા હોય, બરાબર. આખો દિવસ રાહ જોઈએ, 20માં પેટ ભરીને જમી તો લઈએ ટોકન ધરે. અરે વાહ વાહ. શું શું જમાડીએ છીએ આપણે? અત્યારે અમે દાળ ભાત, શાક, રોટલી, છાશ, ગોળ અને અથાણું. અરે વાહ. કેટલા મિત્રો આપણા ગ્રુપની અંદર જોડાઈ ગયા છે? અત્યારે અમે 5-6 જણા છીએ. નિલેશભાઈ, તમે કેટલા ટાઈમથી આ સેવામાં? બે હારે જ છીએ, બે એમ? ભાઈ જ છીએ અમે. અરે વાહ વાહ, બહુ સરસ. અમે બે ભાઈ જ છીએ. બે ભાઈઓ છો, અને મોટા ભાઈની સેવાને તમે કઈ રીતે પ્રોત્સાહન આપવાનું શરૂ અમે કર્યું? બે હારે જ ચાલુ કર્યું ને હારે જ સેવા કરી છેલ્લે જ પહેલે સુધી બધું હારે. અમે બે ભાઈઓ હારે ડિસિઝન લઈ બધું. ઓકે, એટલે બેમાંથી એક રાજકોટમાં ના હોય તો બીજો સંભાળી લે બધું. એ હતો જ નહીં, 14 દિવસ અમરનાથ જઈને આજે જ આવ્યો. એમ? હું એકલો જ સંભાળતો હતો. અરે વાહ. તો દોસ્તો, આ જગ્યાએ મેં બીજી એક વસ્તુ પણ ઓબ્ઝર્વ કરી, માત્ર મજૂરી કરનાર લોકો જ નહીં, અહીંયા કેટલાક સિનિયર સિટીઝન્સ કે જેનું ઘરે ખાસ ધ્યાન રાખવાવાળું કોઈ છે નહીં, અથવા બપોરે ક્યાં જમવું એમના માટે એક મોટો પ્રશ્ન બની રહેતો હોય છે, એ લોકો પણ ફક્ત 20 રૂપિયાની અંદર અહીંયા ભરપેટ જમીને જાય છે. રાજકોટમાં આવા 3 ભોજનાલયો ચાલે છે કે જ્યાં બપોરના લોકો 20 રૂપિયાની અંદર ધરાઈને બહુ સોમાનપૂર્વક જમીને જાય છે. એક તો અહીંયા જે કિચનમાં આપણે આજે મુલાકાત લીધી, બીજું છે ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર રવિ પ્રકાશનની સામેની ગલીમાં ચાલે છે, ત્રીજું કાલાવડ રોડ ઉપર, અને હજુ અહીંના સંચાલક જે છે કેતનભાઈ, એમનું કહેવાનું છે કે જો આનાથી વધારે મોટી જગ્યા મળશે કે બીજી કોઈ જગ્યા મળશે તો અમારે ત્યાં પણ ચાલુ કરવાનો વિચાર છે. એટલે સેવાની સરવાણી એમ લોકોએ હજુ અવિરત ચાલુ રાખવી છે અને આગળ વધારવી છે. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી જલિયાણ મહારાજ.